બોટાદના લાઠીદળમાં 24 કલાકે હજુ 3 વ્યક્તિ લાપતા છે. ગામ નજીક ઇકોકાર પાણીના તેજ પ્રવાહમાં તણાઈ હતી. પ્રિયંક ચૌહાણ સાથે અન્ય એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. સમગ્ર મામલે એનડીઆરએફના કમાન્ડર વિનય ભાટીનું નિવેદન સામે આવ્યું છે. અમે આવ્યા હતા ત્યારે પ્રવેશ માટેના તમામ રસ્તા બ્લોક હતા. અત્યાર સુધીમાં 4 લોકોના મૃતદેહ શોધવામાં આવ્યા છે. હજુ લાપતા લોકોની શોધખોળ શરૂ છે. ઇકોકારમાં 9 લોકો પાણીના પ્રવાહમાં તણાયા હતા, જેમાંથી 2 લોકોનો બચાવ થયો છે. તો લાઠીદળમાં જે ઘટના ઘટી હતી 24 કલાક થયા, હજુ પણ 3 વ્યક્તિ લાપતા હોવાનું સામે આવ્યું છે. પ્રિયંક ચૌહાણ સાથે અન્ય એક વ્યક્તિનો બચાવ થયો હતો અને મૃતદેહો છે તે પણ મળી આવ્યા છે. હજી 3 લોકો લાપતા હોવાની વિગતો મળી રહી છે. હજી સુધી એનડીઆરએફ દ્વારા કામગીરી જે હાથ ધરવામાં આવી છે, રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. यहाँ पर कल सुबह इंसिडेंट हुआ था. बहुत दुखद घटना है कि यहाँ पर 9 लोग थे, शायद किसी टेम्पो में जा रहे थे तो वो बह गए थे पानी के बहाव में, जिनमें से 2 को उसी समय बचा लिया गया. उसके बाद जो सूचना है उसके अनुसार कितना 4 को और बॉडी रिकवर किया है और हम जो मिसिंग पर्सन है उनके अब सर्च करेंगे. તો જે પ્રકારે આ દુઃખદ ઘટના ઘટી છે, 4 લોકોના મૃતદેહ અત્યાર સુધી શોધવામાં આવ્યા છે. હજી પણ 3 લોકો લાપતા છે, તેમની શોધખોળ છે તે શરૂ કરવામાં આવી રહી છે. ભાવનગરમાં નારી ગામ નજીકથી 10 જેટલા શ્રમિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. પ્લાસ્ટિક ઝોન જીઆઈડીસીના કારખાનામાં શ્રમિકો ફસાયા હતા. ગેલો, કાળુભાર અને માલેશ્રી નદીનું પાણી જીઆઈડીસીમાં પહોંચ્યું. મોડી રાત્રે ફાયર વિભાગે શ્રમિકોનું સલામત સ્થળે સ્થળાંતર કર્યું છે. પાણીના વધતા પ્રવાહને લીધે નારી ગામના લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સતત પાણીનું સ્તર વધતા લોકોને તંત્રએ સાવચેત પણ કરી દીધા છે. નારી ગામના આ દ્રશ્યો કે જ્યાં હવે મોડી રાત્રે ફાયર વિભાગે શ્રમિકોનું સ્થળાંતર કરાવ્યું હતું. અહીંયા નારી ગામ ખાતે જીઆઈડીસી પ્લાસ્ટિક ઝોન જે બનાવવામાં આવ્યો છે, તેમાં એક પ્લાસ્ટિકના કારખાનામાં 10 મજૂરો હતા અને આ પાણી ખૂબ કાળુભાર અને ઘેલો અને એનું આવી ગયું છે, માલેશ્રીનું એનું, જેને કારણે આ પાણી હવે આ વિભાગ ભરાય અને નારી તરફ જઈ રહ્યું છે. એટલે જીઆઈડીસીનો વિસ્તાર છે એ પાણીની અંદર ડૂબી રહ્યો છે. તો એ લોકોને ત્યાંથી કાઢવા માટે એમના ફેક્ટરીના માલિકનો કોન્ટેક્ટ કરી અને એનો સંપર્ક કરી અને ફાયરની ટીમને એ બોલાવી અને અહીંથી બહાર કાઢવામાં આવ્યા છે. એની રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે. હવે કોઈ અંદર જોખમ જેવું રહ્યું નથી. પણ આ પાણી અત્યારે વધી રહ્યું છે એટલે સાવચેતી રૂપે નારી ગામમાં નજીકના વિસ્તારોમાં જાણ કરવામાં આવી કે ભાઈ આ રાત્રે પાણી આવે તો પશુને છોડી મૂકવા અને જાગતું રહેવું, ખસી જવા માટેની સૂચનાઓ આપી છે. તો ચોમાસા પહેલા જ વરસાદના ગુજરાતના જળાશયો છલોછલ થયા છે. રાજ્યભરમાં 11 જેટલા જળાશયો હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. 10 જળાશયોને વોર્નિંગ લેવલ પર મૂકવામાં આવ્યા. 9 જળાશયો પાણીથી 100% ભરાઈ ગયા છે. અત્યાર સુધી 584 લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે. ભારે વરસાદને કારણે 120 લોકોનું રેસ્ક્યુ છે તે કરવામાં આવ્યું છે અને હજી પણ આ કામગીરી છે તે ચાલી રહી છે. 120 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. રાજ્યના 11 જેટલા જળાશયો હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. 9 જળાશયો છે તે 100% ભરાયા છે અને હાલ તો જે ફરજ પડી રહી છે તેને કારણે એનડીઆરએફ સહિતની ટીમો છે તે પણ તૈનાત છે. વરસાદી આફતમાં 584 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તો ચોમાસાના પહેલા જ વરસાદમાં જે પ્રકારે ધબધબાટી વરસાદે બોલાવી છે તેને કારણે હવે આ દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. અનેક નદી નાળા છલકાયા છે, અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. અત્યાર સુધી 10 જળાશયોને વોર્નિંગ માં મૂકવામાં આવ્યા છે. 9 જળાશયો પાણીથી 100% ભરાઈ ગયા હોવાની વિગતો મળી છે. અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. 584 લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે. ભારે વરસાદને કારણે 120 લોકો ફસાયા હતા અલગ અલગ જગ્યાઓ પર, જેમનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હાલ તંત્ર પણ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પણ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. લોકોને સાવચેત રહેવા માટેની સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે.
એલર્ટ પર રાખવામાં આવ્યા છે. ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો આપણે પ્રયત્ન કરીશું કે કયા ડેમ અત્યારે હાઈ એલર્ટ પર જોવા મળી રહ્યા છે. સૌથી પહેલા અહીંયા વાત કરીએ અમરેલીનો ધાતરવડી ડેમ છે તેને અત્યારે હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યો છે અને તેને જ લઈને તંત્ર છે તે પણ એલર્ટ જોવા મળી રહ્યું છે. અમરેલીનો બીજો એક આ ડેમ સુરજવાડી ડેમ કે જેને પણ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યો છે. સતત ઉપરવાસમાં ભારે વરસાદ, નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પણ લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સાથે સાથે રેસ્ક્યુની કામગીરી છે તે પણ અહીંયા યથાવત જોવા મળી રહી છે. અમરેલીનો સુરજવાડી ડેમ હાઈ એલર્ટ પર, સાથે હવે આ ભાવનગરનો રોજકી ડેમ પણ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યો છે. ભાવનગરનો બગડ ડેમ પણ હાઈ એલર્ટ પર જોવા મળી રહ્યો છે. એટલે આ તમામ ડેમો છે તે અત્યારે હાઈ એલર્ટ પર છે. બોટાદનો ભીમદાદ ડેમ પણ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યો છે, ત્યાં પણ તંત્ર એલર્ટ બન્યું છે. સુરેન્દ્રનગરનો બંસલ ડેમ છે તે પણ હાઈ એલર્ટ પર જોવા મળી રહ્યો છે અને ત્યાં પણ દ્રશ્યો છે તે એક બાદ એક સામે આવી રહ્યા છે. સુરેન્દ્રનગરનો લીમ ભોગાવો એક ડેમ તેને પણ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યો છે. અનેક ડેમો એવા છે કે જે 100% ભરાઈ ચૂક્યા છે. સુરેન્દ્રનગરનો સબુરી ડેમ છે તે પણ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યો છે. ત્યાં પણ ઉપરવાસમાં ભારે વરસાદ છે તે જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગરનો ધોળી ધજા ડેમ પણ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યો છે. ત્યાં પણ જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને ગામ જળબંબાકારની સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. ભાવનગરનો રંગપોલા ડેમ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યો છે, એટલે કે ભાવનગરમાં પણ ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે. ભાવનગરનો બીજો એક આ ડેમ શત્રુંજી ડેમ છે તે પણ અત્યારે હાઈ એલર્ટ પર જોવા મળી રહ્યો છે. અનેક ડેમ એવા છે કે જે અત્યાર સુધીમાં 100% ભરાઈ ચૂક્યા છે. એટલે કે જે પ્રકારની અત્યારે વાત કરવામાં આવે તો અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે. સુરેન્દ્રનગરમાં ભારે વરસાદને પગલે હવે પરનાળા ગામનું સંપર્ક વિહોણું થયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ધોળી ધજા ડેમ ઓવરફ્લો થતા પરનાળા કોઝવે પાણીમાં ગરકાવ થયા છે. ઉપરવાસમાં વરસાદને પગલે કોઝવે પર પાણી ફરી વળ્યા છે તો નીચાણવાળા વિસ્તારોમાં તંત્રએ એલર્ટ જારી કરી દીધું છે. તો કોઝવે પર પાણી ફરી વળ્યા છે. અનેક ગામો જળબંબાકારની સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. અનેક જગ્યાએથી અવરજવરના રસ્તાઓ પણ બંધ થયા છે. અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા છે. ધસમસતો આ પાણીનો પ્રવાહ અને તેમાંથી અવરજવર ન કરવા માટે પણ તંત્ર સૂચના આપી રહ્યું છે, કારણ કે ખૂબ જ જોખમ ભરેલો આ ધસમસતો પ્રવાહ છે. અનેક લોકો આવા પાણીમાં ફસાયા હોવાની વિગતો પણ અનેક ગામોથી સામે આવી છે. ધોધમાર વરસાદને લીધે સુરેન્દ્રનગરમાં વધુ એક ગામનો સંપર્ક કપાયો છે, જ્યાં લીંબડી તાલુકાનું જાંબુ ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદથી જાંબુ ગામને જોડતા કોઝવે પર પાણી ફરી વળ્યું. ગામને જોડતા મુખ્ય કોઝવે પર પાણી ભરાઈ જતા ગ્રામજનો હેરાન થયા. જાંબુ ગામની આસપાસના ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જાંબુ ગામના દ્રશ્યો કે જ્યાં આખું ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ગામને જોડતો કોઝવે પણ પાણીમાં ગરકાવ થયો છે. ગામના ખેતરો જાણે કે બેટમાં ફેરવાયા હોય તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. અવરજવર માટેના રસ્તાઓ પણ બ્લોક થયા છે. આખું ગામ સંપર્ક વિહોણું અને જળબંબાકારની સ્થિતિમાં જોવા મળી રહ્યું છે. તો જાંબુ ગામ આ સંપર્ક વિહોણું બન્યું છે. લોકો રસ્તો ખુલે તેની રાહ જોઈ રહ્યા છે, કારણ કે બંને બાજુથી આ રસ્તાઓ છે તે બ્લોક થયા છે. એક ગામથી બીજું ગામ જવા માટેના સંપર્ક તૂટ્યા છે. પરનાળા ગામના આ દ્રશ્ય કે જ્યાં પરનાળા ગામ પણ સંપર્ક વિહોણું બન્યું છે. બીજી બાજુ જાંબુ ગામના દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ કે જાંબુ ગામ પણ હવે સંપર્ક વિહોણું બન્યું છે. તો જે પ્રકારે અત્યારે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અનેક ગામોની સ્થિતિ જળબંબાકાર જોવા મળી રહી છે અને હવે અનેક જગ્યાએથી આવા તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. લોકો અહીંયાથી અવરજવર પણ નથી કરી શકતા, કારણ કે અનેક કોઝવે પણ પાણીમાં ગરકાવ થયા છે. રોડ રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. પાણી ભરાયા છે તો અનેક જગ્યાએ ધસમસતો પાણીનો પ્રવાહ છે તે જોવા મળી રહ્યો છે, જ્યાંથી જો પસાર થાય તો પછી જોખમી સાબિત થઈ શકે છે. તેને કારણે આ રસ્તો ખુલે તેની રાહ જોઈને લોકો ઉભા છે. પોતાના વાહનો લઈને ત્યાં એક સાઈડ ઉભા રહેલા લોકો પણ કેમેરામાં કેદ થયા છે. બે ગામો છે, એક પરનાળા અને જાંબુ, બંને ગામ સંપર્ક વિહોણા બન્યા છે.
સંવાદદાતા સચિન ફોન લાઈન પર જોડાયા છે। સચિન, પરનાળા ગામ, જાંબુ ગામ આ બંને ગામ સંપર્ક વિહોણા બન્યા છે, શું સ્થિતિ જોવા મળી રહી છે હાલ? જી, જો વાત કરવામાં આવે તો ઉપરવાસમાં ભારે વરસાદને લઈને ધોળી ધજા ડેમ તેમજ નાયકા ડેમ ઓવરફ્લો થતા હાલ અત્યારે લીંબડી તાલુકાનું પનાળા ગામ સહિત 5 ગામો રાણાગઢ, પરાલી, જાંબુ સહિતના 5 ગામો તેમજ પનાળા ગામ સંપર્ક વિહોણા બન્યા છે અને અત્યારે જાંબુ ગામથી લોકો જીવના જોખમે પસાર થવા, કોઝવેમાંથી પસાર થવા પણ જોવા મળી રહ્યા છે, પણ તંત્રના કોઈ અધિકારીઓ હજી સુધી ફરક્યા નથી। કાલ રાતનું કોઝવેમાં પાણી છે તેવું પણ જાણવા મળ્યું। જી બિલકુલ સચિન, જાણકારી બદલ આભાર। ભારે વરસાદની આગાહીને લઈને શિક્ષણ વિભાગની કમિશનર ઓફ સ્કૂલની કચેરીનો પરિપત્ર, બાળકોની ચિંતા વ્યક્ત કરીને રાજ્યના તમામ ડીઈઓને પરિપત્ર કરવામાં આવ્યો છે। વરસાદની સ્થિતિમાં ડીઈઓ સ્થાનિક કક્ષાએ સ્કૂલોમાં રજાનો નિર્ણય લઈ શકશે। જિલ્લા વહીવટીતંત્ર સાથે સંકલન કરી રજાનો નિર્ણય લેવા સૂચના આપવામાં આવી છે। ભારે વરસાદની સ્થિતિમાં કેવા પગલાં ભરવા તેની માહિતી પણ આપવામાં આવી। રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઈને આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। સંવાદદાતા અપૂર્વ ફોન લાઈન પર જોડાયા છે। અપૂર્વ, શિક્ષણ વિભાગની જે કમિશનર ઓફ સ્કૂલની કચેરીનો પરિપત્ર જાહેર થયો છે, શું વિગતો? જી, ચોક્કસ અહીંયા વાત કરીએ તો રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ જે છે તે છેલ્લા 24 કલાકથી ખાબકી રહ્યો છે અને હજુ પણ અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે, જેના કારણે કમિશનર ઓફ સ્કૂલની કચેરી જે છે તે હવે એક્શનમાં આવી છે અને તેને તમામ જે જિલ્લા શિક્ષણ અધિકારી છે તેમને પત્ર કર્યો છે કે જે પણ પ્રકારે જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે, ભારે વરસાદ જે પણ જિલ્લાઓમાં થઈ રહ્યો છે તેની સ્થિતિને આધારે જે છે તે તમામ જે જિલ્લા શિક્ષણ અધિકારી છે તે તેમના અંડરમાં પોતાનો જે છે તે નિર્ણય લઈ શકે છે। શાળાઓમાં રજા રાખવી કે શાળાઓ ચાલુ રાખવી તે તમામ નિર્ણયની સત્તા જે છે તે જિલ્લા શિક્ષણ અધિકારીઓને સોંપવામાં આવી છે, કારણ કે અનેક જિલ્લાઓમાં જે છે તે ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ છે, અનેક જગ્યાઓ પર પાણી પણ ભરાયા છે, તેના કારણે વિદ્યાર્થીઓને કોઈ સમસ્યા ન થાય, વિદ્યાર્થીઓ કોઈ પણ પાણીમાં ન ફસાય તે માટે કમિશનર ઓફ સ્કૂલની કચેરીએ જે છે પરિપત્ર કર્યો છે કે જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલન કરીને જે તે જિલ્લા શિક્ષણ અધિકારી શાળાઓ ચાલુ રાખવી કે શાળાઓ બંધ રાખવી તે નિર્ણય કરી શકે છે। તેમજ સરકારના જે મહેસૂલ વિભાગ છે, આપત્તિ વ્યવસ્થાપન વિભાગ છે અને જિલ્લા બિલકુલ અપૂર્વ, જાણકારી બદલ આભાર। તો ભારે વરસાદની આગાહીને પગલે હવે રાજ્ય સરકાર સતર્ક બન્યું છે। એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને વિવિધ જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી છે। એનડીઆરએફની 12 ટીમ તો એસડીઆરએફની 19 ટીમને ડિપ્લોય કરવામાં આવી। ભારે વરસાદને પગલે બોટાદમાં 2 ટીમ મોકલવામાં આવી છે। અમદાવાદ, અમરેલી, દ્વારકામાં 1-1 ટીમને મોકલવામાં આવી। ભાવનગર, સુરત, ગાંધીનગર, પાટણમાં 1-1 ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। પોરબંદર, કચ્છ, વલસાડમાં પણ 1-1 ટીમ મોકલાઈ છે। સુરતમાં તંત્રની બેદરકારીનો અધિકારી પોતે જ ભોગ બન્યા છે। હલકી ગુણવત્તાના કામની પોલ મહાપાલિકાના ડેપ્યુટી કમિશનર સામે જ ખુલ્લી પડી છે। સામાન્ય વરસાદમાં રસ્તા પર પાણી ભરાઈ જતા ડેપ્યુટી કમિશનરની કાર ફસાઈ। કડોદરા સર્વિસ રોડ પર ખાડામાં આ કાર ફસાઈ। હાઈવે ઓથોરિટીએ બુલડોઝરથી ગાડીને બહાર કાઢવી પડી। ભારે જહેમતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની કાર ખાડામાંથી બહાર નીકળી। કાર ફસાતા જવાબદાર અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળ પર દોડી ગયો હતો। સંવાદદાતા નિર્મલ ફોન લાઈન પર જોડાયા છે। નિર્મલ, સુરતમાં તંત્રની બેદરકારીનો ભોગ ખુદ અધિકારી જ બન્યા છે, શું વિગત? ચોક્કસથી જે ચોમાસું શરૂ થતા જે હાઈવે હોય છે, હાઈવે પર રોડ પર ખાડા પડવાની સમસ્યાઓ સર્જાતી હોય છે અને લોકો હેરાન પરેશાન થતા હોય છે। ત્યારે જ આ કડોદરા ચલથાણ ગામ પાસે જે ઓવરબ્રિજ આવ્યો છે ત્યાંથી જે સર્વિસ રોડ પસાર થતો હોય છે, ત્યાં સુરત મહાનગરપાલિકાના જે ડેપ્યુટી કમિશનર હતા તેઓ કામ કાંઠે ગયા હતા। જ્યારે તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે સર્વિસ રોડ પર જે વરસાદ વરસ્યો હતો જેના કારણે ખાડા પડી ગયા હતા અને આ કમિશનરની ગાડી એક હતી, જેના કારણે તંત્રની જે પોલ છે તે ખુલી ગઈ હતી। ભારે જહેમત બાદ આ ગાડીને કાઢવામાં આવી હતી, જેસીબી બોલાવવામાં આવી હતી અને જેસીબી દ્વારા ટોઈંગ કરીને ત્યારબાદ આ ગાડીને બહાર કાઢવામાં આવી હતી। ઘટનાની જાણ થતાં જ પૂર્વ કારોબારી અધ્યક્ષ અંકુર દેસાઈ છે અને
જે નગરપાલિકાનો સ્ટાફ છે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો ને આ હાલ અહીં જે ઓવરબ્રિજ પણ અન્ય બ્રિજનું કામ ચાલુ હોવાથી વારંવાર આ રોડ પર ખાડા પડતા હોય છે, જેના કારણે લોકો હેરાન પરેશાન થાય છે. મહત્વનું છે કે હાલ ચોમાસામાં વરસાદ શરૂ થતા પહેલા વરસાદે જ આ ખાડાઓ પડતા તંત્રની પોલ ખુલ્લી પડી હતી. બિલકુલ, નિર્મલ, જાણકારી બદલ આભાર. સુરત મહાનગરપાલિકાની મોટી બેદરકારી સામે આવી છે, જ્યાં સિટી લાઇટ વિસ્તારમાં કોર્પોરેશનનું બોર્ડ પડ્યું. ભારે પવનથી કટાયેલી હાલતમાં બોર્ડ ધરાશાયી થયું. અચાનક બોર્ડ પડતા વાહન ચાલકો થોડીવાર માટે થોભી ગયા હતા. બોર્ડ નજીક કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે. તો કટાયેલી હાલતમાં આ બોર્ડ છે તે ઉપરથી ધરાશાયી થયું. જોકે હાલ તો આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. સિટી લાઇટ વિસ્તારમાં કોર્પોરેશનનું આ બોર્ડ છે તે પડ્યું હતું. ભારે પવન ફૂંકાવાને કારણે કટાયેલી હાલતમાં બોર્ડ અહીંયા ધરાશાયી થયું છે. મહાનગરપાલિકાની આ મોટી બેદરકારી સામે આવી છે. જૂનાગઢના કેશોદ પંથકમાં વરસાદી માહોલ છવાયો છે. વહેલી સવારથી પંથકમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. પંચાળા, ખેરસરા, સુત્રેજ સહિતના ગામડાઓમાં વરસાદ થયો. ગ્રામ્ય વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોને લાભ થશે. સંવાદદાતા જય ફોનલાઈન પર જોડાયા છે. જય, જૂનાગઢના કેશોદ પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. હાલ શું વાતાવરણ? ખાસ કરીને જણાવી દઉં કે જે જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે. ત્યારે આજે સવારે કેશોદના ગ્રામ્ય પંથકમાં જે વરસાદી માહોલ જોવા મળ્યો છે. કેશોદ શહેર તેમજ જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. પંચાળા, ખીરેસરા, સુત્રેજ, અજાબ જેવા અનેક વિસ્તારો છે તેમાં વરસાદી માહોલ સર્જાયો છે. ગ્રામ્ય વિસ્તારના રસ્તા પર આ વરસાદી માહોલ સર્જાતા ભારે વરસાદ વરસી રહ્યો છે, તેને લઈ રસ્તા પર પાણી હાલતા થયા હતા. જે ગ્રામ્ય પંથકમાં જે વરસાદ થયો છે ત્યારે આ વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. જી બિલકુલ જય, જાણકારી બદલ આભાર. હળવદમાં મુશળધાર વરસાદથી તબાહી મચી છે. હળવદથી રણમલપુર જવાનો રસ્તો બંધ થઈ ચૂક્યો છે. ખારી નદીમાં પૂર આવતા ઘણાદ ગામનો સંપર્ક તૂટ્યો છે. રણમલપુર, અંજાર, ઘણાદ ગામ સંપર્ક વિહોણા બન્યા છે. સતત વરસાદને પગલે નદીમાં પાણીની આવક વધી રહી છે. તેને કારણે આ ઘોડાપુર આવ્યું છે. સંવાદદાતા વિશાલ ફોનલાઈન પર જોડાયા છે. વિશાલ, હળવદમાં મુશળધાર વરસાદથી તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. શું અપડેટ? જેને આ વાત કરવામાં આવે તો હળવદમાં ગઈકાલે 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો, જેને લઈને ઉપરવાસનું પાણી તેમજ ખારી નદીના પાણીને કારણે ઘણાથી રણમલપુર જતો રસ્તો છે તે હાલ તો બંધ થઈ ગયો છે અને બંને ગામોના સંપર્ક વિહોણા થયા છે. સાથે સાથે ઘણા બધા રણમલપુર, કંકાવટી, અંજાર સહિતના ગામો સંપર્ક વિહોણા થયા છે અને ઘણા બધા રસ્તાઓમાં પણ હાલ તો પાણી ભરાયા છે. લોકોની અવરજવર પણ પ્રતિબંધ મુકાયો છે અને ઘણા બધા લોકોને હોસ્પિટલ જવું હોય, વિદ્યાર્થીઓને સ્કૂલે જવું હોય તે બધી જગ્યાએ હાલ તો લોકોને અવરજવર પણ મુશ્કેલી સર્જાય છે. હા, બિલકુલ વિશાલ, જાણકારી બદલ આભાર. સુરેન્દ્રનગરના લીંબડીમાં ભોગાવો નદીના પાણી ફરી વળ્યા છે. લીંબડી નજીક કોઝવે પર પાણી ફરી વળ્યા. હાઈવે પર પાણી ફરી વળતા લોકો ફસાયા. વાહન ચાલકોને રસ્તા પર નીકળવું પણ હવે મુશ્કેલ બન્યું છે. લીંબડીથી રાણપુરા, ચુડા જવાના રસ્તા પર પાણીમાં ગરકાવ થયા છે. વાહન ચાલકોની સલામતી માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈકાલથી વરસાદ અવિરત વરસી રહ્યો હતો, જેને લઈને ચોટીલા, સાયલા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. સાયલા વિસ્તારમાં 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ત્યારે લીંબડી ભોગાવા નદીમાં પાણી આવતા લીંબડીથી બાયપાસ ચુડા, રાણપુર જવાના કોઝવે પર અત્યારે પાણી ફરી વળ્યું છે. લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સચિન પીઠવા, વીટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર. અમદાવાદ રોડ પર તોતિંગ વૃક્ષ ધરાશાયી થયા છે. ભારે પવન સાથે પડેલા વરસાદમાં વૃક્ષ અહીંયા પડી ગયું. વન વિભાગની ટીમે આવીને વૃક્ષને રસ્તામાંથી હટાવ્યું છે. વિશાળ વૃક્ષને હટાવીને રોડ પર વાહન વ્યવહાર ફરીથી શરૂ કરવામાં આવ્યો છે. તે અનેક જગ્યાએ આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જ્યાં ભારે પવનને કારણે વૃક્ષ ધરાશાયી થવાની ઘટના પણ બની રહી છે અને જેને કારણે વાહન વ્યવહાર પણ એક સાઈડનો ખોરવાયો છે. જોકે હવે જ અમદાવાદ રોડ પરના દ્રશ્યો કે જ્યાં વિશાળ વૃક્ષ છે તે ધરાશાયી થયું હતું. ફોરેસ્ટ વિભાગ તાત્કાલિક ત્યાં પહોંચ્યું અને વૃક્ષ હટાવવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી હતી. રોડ બંધ થયો હતો અને ત્યારબાદ હવે આ વાહન વ્યવહાર ફરી શરૂ કરાયો છે.
રાજકોટ જિલ્લાના ડેમમાં નવા નીરની આવક થઈ છે. ઉપરવાસમાં સતત 3 દિવસથી વરસાદને લીધે આવક નોંધાઈ છે. આજે એક, ન્યારી એક અને ભાદર એક ડેમમાં નવા નીરની આવક થઈ છે. આજે એક ડેમમાં 0.10 ફૂટ પાણીની આવક નોંધાઈ છે. ન્યારી એક ડેમમાં નોંધાઈ છે 0.33 ફૂટ પાણીની આવક. ભાદર એક ડેમમાં 1 ફૂટ પાણીની આવક નોંધાઈ છે. સૌની યોજનાથી ડેમો અડધા ભરેલા હોવાથી આવકમાં સતત વધારો નોંધાયો છે. રાજકોટ શહેર અને જિલ્લાને પાણી પૂરું પાડે છે આજી, ન્યારી અને ભાદર ડેમ, અને હવે સતત પાણીની આવક આ તમામ ડેમોમાં છે તે વધી રહી છે. ડેમમાં નવા નીરની આવક સતત જોવા મળી રહી છે. મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજા મહેરબાન થયા છે. ખાનપુર, કડાણા, સંતરામપુરમાં ધીમી ધારે વરસાદ થયો છે. ખાનપુરના લીમડિયા ખોગાવાડા ગામે પણ વરસાદ શરૂ થયો. વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી. વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ઠપ થયો છે. મોરબી તાલુકાના રાજપર ગામમાં પાણીના પ્રવાહમાં કાર તણાઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા. રાજપર નજીક નદીના કોઝવે પરથી આ કાર પસાર થઈ રહી હતી. ગૌશાળા બાજુથી પટેલ સમાજવાડી તરફ જતા રસ્તામાં આ બનાવ બન્યો. ગામના રહીશોએ ક્રેન બોલાવીને કારને પાણીમાંથી બહાર કાઢી હતી. કોઝવે પર પાણી ફરી વળતા આ બનાવ બન્યો હતો. રાજપર ગામમાં કોઝવે પરથી આ કાર તણાઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. ગ્રામજનોએ તાત્કાલિક ક્રેન બોલાવીને આ કારને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી. તો અનેક જગ્યાએ ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ છે. ધસમસતો પાણીનો પ્રવાહ વહી રહ્યો છે ને છતાં લોકો જોખમી રીતે અહીંયાથી વાહન પસાર કરતા હોય છે ને ત્યારબાદ આવી ઘટનાઓ બનતી હોય છે. બોટાદના ગઢડામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદથી અનેક રસ્તા ધોવાયા છે. રામખાટ ડેમ ઓવરફ્લો થતા ગેલો નદી પર પુલ બિસ્માર થયો છે. પાણીને કારણે પુલ પર મસમોટા ખાડાથી વાહન ચાલકો પરેશાન થયા છે. વડલીના જામપે, સામાકાંઠા, ઢસા ગામના લોકો રસ્તાને કારણે પરેશાન થયા છે. તાત્કાલિક પુરના રસ્તાનું સમારકામ કરવા શહેરીજનો માંગ કરી રહ્યા છે. છેલ્લા ગઈકાલથી 12 કલાકમાં 14 ઇંચ જેટલો, એટલે ગુજરાતમાં સૌથી વધારે વરસાદ ગરડામાં પડ્યો છે. અને વરસાદના કારણે ગરડા તાલુકાના ગામડાઓના રસ્તાઓ ટોટલ બંધ થઈ ગયા છે. અને ગરડાનો જે મુખ્ય રામાઘાટ છે તે ઉપરવાસ ખૂબ વરસાદના કારણે ઓવરફ્લો થઈ ગયો હતો. અને જ્યાં બાજુમાં પુલ આવેલો છે તે પુલ સાવ ધોવાઈ ગયો છે અને મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે. એટલે અમારી એવી માંગ છે કે તાત્કાલિક આનું સમારકામ કરવામાં આવે અને જો સરકાર તંત્ર દ્વારા જો નવો બનાવવા આવે તો નવો બનાવે અને તાત્કાલિક સમારકામ તો કરવામાં આવે જેથી લોકોને મુશ્કેલી ન પડે અને એક્સિડન્ટનો એ બધી થવાનો ભય થોડોક ઓછો રહે. તો ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે 10 જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. 23 જૂન સુધી ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે. આજે પોરબંદર, જૂનાગઢ, મોરબીમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. બોટાદ અને ભાવનગરમાં પણ અત્યંત ભારે વરસાદ થઈ શકે. સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. ભરૂચ અને સુરતમાં પણ અત્યંત ભારે વરસાદ થઈ શકે. સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદને કારણે વિવિધ જિલ્લામાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે. ભાવનગર અને બોટાદમાં આજે તમામ શાળાઓમાં રજા જાહેર કરાઈ. ભારે વરસાદને કારણે શાળાઓમાં રજા આપી દેવાઈ છે. તો અત્યારે ધોધમાર વરસાદ જે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં પડી રહ્યો છે. ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું વરસાદની આગાહી ક્યાં કરવામાં આવી છે. પોરબંદર, જૂનાગઢ અને મોરબીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ભાવનગર, સુરેન્દ્રનગર અને અમદાવાદમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આણંદ, ભરૂચ અને સુરતમાં પણ હજી પણ વરસાદની સંભાવનાઓ છે. પોરબંદર, જૂનાગઢ, મોરબી અને બોટાદમાં વરસાદ થઈ શકે છે. ભાવનગર, સુરેન્દ્રનગર અને અમદાવાદમાં પણ વરસાદની આગાહી છે તે કરવામાં આવી રહી છે. એટલે કે અત્યારે સાર્વત્રિક વરસાદનો જે માહોલ અને વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે. બુલેટિનમાં હાલ બસ આટલું.